વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલ ગોકુળ પાર્ટી પ્લોટ પાસે એક કારમાંથી 47 વર્ષના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। વડોદરા શહેરના ગોત્રી રોડ પર ઇકો કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ગોકુળ પાર્ટી પ્લોટ પાસે કારમાં મળ્યો હતો મૃતદેહ। પ્રાથમિક માહિતી અનુસાર હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે। મૃત્યુ પામનાર વ્યક્તિ વિશાલ પટેલ, ઉંમર 47 વર્ષ, રનિંગ, સૂર્યોદય હોસ્પિટલમાં ફરજ બજાવે છે। શર્ટ પર સૂર્યોદય હોસ્પિટલ ગોધરાનો લોગો હતો। ગત રાત્રે 8 વાગ્યાથી પડી હતી કાર। સવારે 9:30 વાગ્યાની આસપાસ પોલીસને વર્દી મળી હતી। ગોત્રી પોલીસે બનાવની જાણ થતાં જગ્યા પર પહોંચીને તપાસ હાથ ધરી છે। કાલે લગભગ 7:45-8 વાગે આ ગાડી અહીંયા પાર્ક કરેલી હતી અને એ વખતે કોઈ નહોતું અંદર। પછી સવારે હું ઉઠ્યો 6:30 તારે પાછળની સીટમાં એ ભાઈ બેઠેલા હતા। એટલે મેં એવું વિચાર્યું કે કોકને ત્યાં આવ્યા છે ઇમરજન્સીમાં, રાત્રે ડ્રાઈવર હશે તો આરામ કરતા હશે, બસ બીજું કંઈ ખબર નથી। કેટલા વાગે તમે અંદાજિત રાત્રે 8 વાગે ગાડી અહીંયા પાર્ક હતી અંદાજો। તમે અંદર જોયું તો અત્યારે શું જોવાય? અત્યારે એ ભાઈ પાછળની સીટમાં ઢળી પડેલા જોવા મળ્યા। તમે કોઈને જાણ કરી એટલે અહીંથી જ જાણ કરી અમે, જે પેલા એમને જાણ કરી કચરો લેવા આવે છે ગાડીવાળા ભાઈએ, એટલે ફોન કર્યો પોલીસ સ્ટેશન। સંજય ગાંધી। એમાં મેં નથી જોયું કે એમની સાથે કોઈ હોય। સાંજે બી એટલે રાત્રે બી મેં નથી જોયું અને સવારે પણ મેં નથી જોયું। રાતની 8 વાગ્યાની ગાડી અહીંયા હતી। Audio